તો આજે આપણે બનાવીશું બહાર જેવા ક્રિસ્પી મસાલા ઢોસા। તો ખીરું પલાળવા માટે આપણે એક તપેલીમાં ચોખા નાખીશું, ત્યારબાદ અડદની દાળ, ચણાની દાળ, મેથી નાખી તેમાં પાણી નાખીને ધોઈ લઈશું। ત્યારબાદ તેમાં થોડુંક પાણી નાખીને તેને 4 કલાક જેટલું પલાળવા દઈશું। ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લઈશું અને આ લો, તમારું ઢોસાનું ખીરું તૈયાર છે। તો હવે ઢોસાનો મસાલો બનાવવા માટે આપણે ડુંગળી અને ટમેટાને ઝીણું ઝીણું સમારી લઈશું। ત્યારબાદ એક કઢાઈમાં તેલ લઈ તેમાં જીરું, હિંગ, લીમડો અને મરચાંની પેસ્ટ નાખીશું। પછી તેમાં સમારેલી ડુંગળી અને ટમેટું નાખીને તેને મિક્સ કરી લઈશું। તેમાં હળદર, જીરું, મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરી લઈશું। પછી તેમાં બાફેલા વટાણા નાખીશું અને બાફેલા બટેકાને ચેપીને નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। પછી તેમાં લીંબુ અને લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું અને આ લો, તમારો મસાલો રેડી છે। હવે પેપર બનાવવા માટે લોઢીમાં ખીરું નાખીને તેને રાઉન્ડ શેપ આપીશું અને તેલ નાખીને તેને એક બાજુ ચડવા દઈશું। ચડી જાય ત્યારબાદ તેમાં મસાલો નાખીને તેને બંને બાજુથી વાળી લઈશું અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું। આ લો, તમારો મસાલા ઢોસો તૈયાર છે। તમે મસાલા ઢોસા સાથે સંભાર અને ટોપરાની ચટણી પણ બનાવી શકો છો। તો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાય બાય।